નમસ્કાર, KTV ન્યૂઝ ગુજરાતીના વિશેષ કાર્યક્રમ મારા ગુજરાતનું ગૌરવ. હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં હું એક કહેવા માગીશ કે કહેવત છે વર્ષો જૂની ગુજરાતમાં અને દેશમાં કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી. ગુજરાતના યુવાનો હોય, ગુજરાતનો પરિવાર હોય, તે દેશની બહાર જાય વિદેશમાં પણ ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતના ધર્મને કોઈ દી ભૂલતા નથી, તે મહેકાવે છે. હું એક એવા વ્યક્તિ વિશેષની વાત કરવા જઈ રહ્યો છું કે જેણે માત્ર ટૂંક સમયમાં એટલે કે 15 વર્ષના ગાળામાં ગુજરાતની બહાર પગ મૂક્યો, અને તે ગુજરાતની બહાર એટલે દેશના કોઈ રાજ્યમાં નહીં પણ દેશની બહાર હજારો કિલોમીટર દૂર, લગભગ 13,000 કિલોમીટર દૂર UK યુનાઇટેડ કિંગડમમાં તેમણે પગ મૂક્યો અને એમણે પોતાના સંઘર્ષની કહાનીની શરૂઆત કરી. તેમણે સંઘર્ષ કર્યો, તેમણે દિવસ રાત મહેનત કરી અને આજે તે વ્યક્તિ વિશેષ મારા ગુજરાતનું ગૌરવ અમારી સાથે છે કેતનભાઈ પીપળિયા. કેતનભાઈ પીપળિયા ગોંડલના ગુંદાળા ગામના વતની છે. કેતનભાઈ, સ્વાગત છે આપનું KTV ન્યૂઝ ગુજરાતીમાં. કેતનભાઈનો પરિચય પહેલા આપવા માંગીશ. કેતનભાઈ પીપળિયા ગોંડલના ગુંદાળા ગામના વતની છે. 2009માં તેઓ UK ગયા, સાયન્સનો અભ્યાસ કર્યો, પણ તેના મનમાં કંઈક અલગ વિચાર હતો, કંઈક કરી છૂટવાની ભાવના હતી અને તે જ કારણોસર તેઓ સતત આગળ વધ્યા. કેતનભાઈ અત્યારે ત્યાં પોતાની આખી ફાર્મસી કંપની ચલાવે છે. કેતનભાઈનો ઉદ્દેશ હોય છે કે ગુજરાતમાંથી આવનાર લોકોને મદદ મળે, તેને નોકરીની તકલીફ હોય તો કેતનભાઈ તેની સાથે રહીને તેને નોકરી મળે તેવી મદદ કરે છે. કોઈ પણ સમસ્યા હોય તો તેનું નિવારણ આવે તેનો પ્રયત્ન કરે છે. કેતનભાઈનો બીજો પરિચય તે છે કે ભગવાન સ્વામિનારાયણમાં તેમની અતૂટ શ્રદ્ધા છે અને તેઓ આવ્યા છે ખાસ કરીને, જાલગી મારી ભૂલ નથી થતી કેતનભાઈ, વડતાલ ધામનો જે દ્વિશતાબ્દી મહોત્સવ હતો તેના માટે તેઓ ખાસ આવ્યા છે અને તેઓ વડતાલ ધામમાં હતા. આજે તેઓ અમારા સ્ટુડિયોમાં પધાર્યા છે, તેથી અમને પણ ગૌરવ છે કે કેતન પીપળિયા જે ગુજરાતના વતની છે, કહેવાય કે કોલર ઊંચો રાખીને અમે કહીએ કે તે અમારું ગૌરવ છે. કેતનભાઈ, સવાલ તે થાય છે કે અનેક લોકો દેશ વિદેશ જાય છે, ખાસ કરીને ગુજરાતીઓમાં વધારે ટ્રેન્ડ છે, પણ ગયા પછી કહેવાય છે કે પાછા નથી આવતા. પણ મને જ્યાં લગી ખબર છે ત્યાં લગી તમે વર્ષમાં 2 કે 3 વખત વતન આવો છો, પરિવારને મળો છો. કેતનભાઈ, આપની અંગત જીવનની કહાની, આ કહાનીની શરૂઆત કઈ રીતના થઈ? 2009માં જવાનો વિચાર કેવી રીતના આવ્યો? પહેલાં તો કહું થેન્ક યુ KTVના માધ્યમથી મને તમારા દર્શકો સુધી પહોંચવાનો અને મારી સ્ટોરી શેર કરવાનો મોકો મળ્યો છે, એના માટે ખૂબ ખૂબ આભાર. અહીંયા તમને ખબર છે કે આપણે ગુજરાતમાં મેનલી બધાને આઉટસાઇડ જવું હોય છે, પણ અમારા ઘરની પરિસ્થિતિ એ ટાઈપની હતી કે ફાધર ખેતી કરતા હતા અને હું પણ ફાર્મસી સ્ટડી કર્યા પછી થોડું બહાર જવાનું વિચારતો હતો કે ત્યાં થોડું સારી લાઈફસ્ટાઈલ ને બધું મળે, તો એના માટેથી મેં કે બહાર જઈએ, અહીંયા બોમ્બે કે બેંગ્લોર જોબ કરીએ કે ગુજરાતમાં આવવા જવા માટે એમાં 7-8 અવર્સ થઈ જાય અને UK જઈએ તો પણ સેમ 8 અવર્સ થઈ જાય. તો એટલે મેઇન એ રીઝનથી કે ચલો UK ઇઝ ધ બેસ્ટ છે ઓપોર્ચ્યુનિટી, અને એ ટાઈમે એમાંય થોડો US, કેનેડા અને ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં થોડો પ્રોબ્લેમ ચાલતો હતો સ્ટુડન્ટને, તો મેં ટ્રાય કરી કે સ્ટુડન્ટ વિઝા લઈને આપણે UK જઈએ અને ત્યાં જઈને આપણે સારું એવું થોડું સેટ કરીએ અને ગુજરાતીઓની મદદ પણ કરીએ. મેઇન ઇન્ટેન્શન તો એ જ હતો કે જે ફ્યુચર જનરેશન્સ આવે એમને થોડી હેલ્પ કરીએ ત્યાં જઈને. પછી UK જવાનો વિચાર કેમ? કહેવાય છે કે લોકો કેનેડા જાય છે સારી જોબ માટે, કોઈ ભણવા માટે અમેરિકા જાય છે, પણ UK શું આપે મતલબ નિર્ધાર કરી લીધો હતો કે UK જ જવું છે અને આપના જીવનની જે કહાની છે તે UKમાં જ આગળ વધારવી છે? યુકેનો મેઇન એવો કોઈ પર્પઝ નહોતો. મેઇનલી ફાઇનાન્સના લીધેથી અમે UK પસંદ કરેલું, કારણ કે UKમાં ફી સ્ટ્રક્ચર થોડું ઓછું હતું, સારી સ્કોલરશિપ મને મળતી હતી અને 1.5 યર્સનો કોર્સ હતો. અને કહેવાય છે કે બધાનું ડ્રીમ હોય છે કે લંડનમાં રહેવું અને લંડનમાં જોબ કરવી, વ્હાઇટ કોલર જોબ કરવી લંડનમાં, એ બધાનું ડ્રીમ હોય છે. સો અને મારા ગુરુના આશીર્વાદ હતા કે તમે લંડન જાઓ, જુનાગઢથી પ્રેમસ્વામી, નવાગઢથી પ્રેમસ્વામી ગુરુના આશીર્વાદ હતા કે તમે લંડન જાઓ તો સારું પડે અને ત્યાં આપણા ઘણા સત્સંગીઓ પણ છે, તો કંઈ તમને સપોર્ટ જોતો હોય તો એ સપોર્ટ પણ મળી શકે. તો મેઇનલી એ રીઝનથી અમે UK જવાનો વિચાર કરેલો. કેતનભાઈ, કહેવાય છે કે દેશ અને જ્યારે પોતાનું વતન છૂટે ત્યારબાદ સંસ્કૃતિ અને ધર્મને ટકાવવો બહુ અઘરો હોય છે, કારણ કે ત્યાંનું કલ્ચર અલગ છે, ત્યાંની લાઈફસ્ટાઈલ અલગ છે, તમારી સંઘર્ષના દિવસો અલગ હોય છે. પણ મેં જોયું કે તમે અને તમારા જેવા લાખો હરિભક્તો જે ભગવાન સ્વામિનારાયણમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને આપ તો વડતાલ ધામ પહોંચ્યા, આજે એ ધર્મ અને સંસ્કૃતિને અહીંયા પણ કઈ રીતના ટકાવી રાખો છો?
કઈ રીતના આખો નિત્યક્રમ શું છે તમારો? ભૌમિકભાઈ વાત કરું, તમે નહીં માનો પણ ઇન્ડિયા કરતાં અત્યારે યુકેમાં જે યુવાનો બધા ફેમિલી બહાર આવે છે એ આપણી સંસ્કૃતિ જોડે વધારે જોડાયેલા રહ્યા છે. ઇવન અમે અમારા ઘરમાં પણ છોકરાઓને ટ્રાય કરીએ છીએ કે ગુજરાતી બોલે. સ્કૂલમાં ઘરની બહાર પગ મૂકે એટલે ભલે ઇંગ્લિશ બોલે પણ ઘરમાં ગુજરાતી જ બોલવાનું. તમે નહીં માનો, અમે 3 ભાઈઓ અત્યારે યુકેમાં સાથે રહીએ છીએ અને છેલ્લા 7 વર્ષથી અમારે 15 જણાનું એક જ રસોડે જમવાનું બને છે. કેતનભાઈ, રોકવા માંગીશ, આપે જે વાત કરી તે સાચે એક સારી બાબત છે. કહેવાય છે કે આજના સમયમાં સંયુક્ત કુટુંબની ભાવના ઓછી થઈ ગઈ છે, મતલબ ભેગા નથી રહી શકતા. અને આપે જે કહ્યું કે 3 ભાઈઓ અને 15 વ્યક્તિઓનું કુટુંબ, સાચે ગૌરવ થાય છે. કઈ રીતના કોઈ દિવસ એવી સ્થિતિ નથી આવી કે ક્યારે બોલવાનું થાય, ક્યારે થાય કે, કારણ કે આ રીતના 15 લોકોને એક સાથે બાંધીને રાખવા એક સૂત્રમાં, એ બહુ અઘરી વાત છે કેતનભાઈ. એમાં અમે થોડી સ્ટ્રેટેજી કરેલી છે. અમે 3 ભાઈઓ થોડા ડિપાર્ટમેન્ટ વેચી લીધા, લાઈક ફાઇનાન્સ, કોઈ મહેમાનો આવે તો એમની આગતા સ્વાગતા, બીજા ભાઈને થોડું શોપિંગનું એ ટાઈપનું, લેડીઝોમાં પણ એવું કે વાઇફ અને બધું થોડું એમને ડેકોરેશનનો શોખ તો એ ડેકોરેશનનું ઘરનું બધું કરે, બીજા ભાઈના વાઇફ જે છે એ કુકિંગનું ને એવું બધું કરે એ પ્રમાણે. અને એવરી સન્ડેના અમે બધા જ ભેગા થઈ અને ઘરમાં અમે ડિસ્કશન કરીએ કે કોઈના માઇન્ડમાં કંઈ આડાવડું ચાલે છે, કોઈએ કંઈ બહારથી આડાવડું કોઈ કીધું છે કે એકબીજાના માઇન્ડ ડિસ્પ્યુટ થાય તો ઓપન વાત કરીએ, ઓપન શેર કરીએ, જેથી નાના મોટા પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય. અને પ્લસ મમ્મી પપ્પાના, અમારા સામેથી સસરા પક્ષના, અહીંયા અમારા મમ્મી પપ્પાના, સંતોના બધાના આશીર્વાદના લીધે અમારું અત્યાર સુધી એવો કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો કે અમારા એકબીજાને મન દુઃખ મનભેદ થાય. કેતનભાઈ, કહેવાય છે કે માતા પિતા જે સંસ્કાર આપે છે તેની ઝલક દેખાઈ આવે છે. અને ગુજરાતીઓમાં તો કહેવત છે કે તેના સંસ્કાર તેના ખાસ હોય છે. આપને એક સવાલ હું અલગ પૂછવા માંગીશ. જ્યાં લગી મેં આપનું આખું જે રિસર્ચ કર્યું છે, આપે યુકેમાં યુકે વોઇસ પાર્ટી સાથે આપ સંકળાયેલા છો, આપ લીડર છો. તો યુકે વોઇસ પાર્ટી કેવી રીતના બની, તેની સાથે સંકળાવાનો મુખ્ય ઉદ્દેશ શું? એક ગુજરાતી યુવાન આજે 12,000-13,000 કિલોમીટર જઈ અને પોલિટિકલ પાર્ટી સાથે મોટા હોદ્દા ઉપર જાય, તેની પાછળની કહાની શું છે? એની પાછળની કહાની એ છે કે જ્યારે હું બેંગ્લોર સ્ટડી કરતો ત્યારે મારા પ્રિન્સિપાલે કીધું હતું કે તમે તમારા લાઈફના મેજોરિટી ડિસિઝન ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી પોલિટિશિયનો લે છે અને એના માટેથી ઘણી બધું તમારે સફર કરવું પડે છે, લાઈક રોજગારી, પછી બધી શું કહેવાય મોંઘવારી, ઘણા બધા તમારા લાઈફના ડિસિઝનો પોલિટિશિયન સાઈડથી ગવર્મેન્ટ સેટ કરે છે. તો ત્યારે અમારા સરે એવું કીધું હતું કે તમારે આપણે ગામડા લેવલથી લાઈક સરપંચ, પછી એમએલએથી પછી ધારાસભ્ય, સાંસદ, પાર્લામેન્ટ સુધી તમે એવું કહો કે આપણા કોલેજનો કોઈ સ્ટુડન્ટ હોવો જોઈએ. પછી હું જ્યારે યુકે 2009માં ગયો, મેં પણ ઘણી પરિસ્થિતિનો સામનો કર્યો કે હું ત્યાં ઓફ લાઇસન્સમાં જોબ કરતો, સ્ટેશનરીની શોપમાં જોબ કરતો, વેરહાઉસમાં જોબ કરતો. સ્લોલી મને પછી મારા ફિલ્ડની જોબ મળી. એ દરમિયાન છેલ્લા 8-10 વર્ષમાં ઘણા એવા સિચ્યુએશન આવી કે ત્યાં ઘણા નાના મોટા પ્રોબ્લેમ અમને ફેસ કરવા પડ્યા કે જે ઇન્ડિયન કોમ્યુનિટીને કે ગુજરાતી કોમ્યુનિટીને. તો એના માટેથી થોડો આઈડિયા આવ્યો કે આપણે બેસીને 5 સ્ટાર હોટલમાં બેસીને ચા કોફી પીને કહીએ કે ભાઈ આ પોલિટિશિયન રોંગ છે, આ પોલિટિકલ પાર્ટી રોંગ છે, એના ડિસિઝન રોંગ છે. એ વાતો કરવા કરતાં લેટ્સ ડુ ઇટ સમથિંગ, કે અમે આપણા લોકો જે બહારથી આવે છે કે ઇવન ત્યાં પણ લોકલ અમુક બ્રિટિશ સિટીઝન છે, એમને પણ પ્રોબ્લેમ છે. તો એમના પ્રોબ્લેમ અમારા પ્રોબ્લેમ સાથે સોલ્યુશન શું આવે, તો એ જ મેઇન રીઝન કે પાર્ટી અમે 2020માં શરૂ કરી. અમે કોઈ પણ લીગલ એડવાઇઝર વગર મેં જાતે રિસર્ચ કરીને અમે પાર્ટી ફોર્મ કરી. અત્યારે રફલી 10,000 મેમ્બર છે યુકે વોઇસમાં થ્રુઆઉટ યુકેમાં, અને નેશનલ પોલિટિકલ પાર્ટી છે. અમે કોઈ પણ ટાઈપના ઇલેક્શન્સ એન્ટર યુકેમાં પાર્ટિસિપેટ કરી શકીએ છીએ. કેતનભાઈ, ખાસ કરીને કહેવાય છે કે ગુજરાતીઓ જ્યારે કોઈ વિદેશ જાય છે ત્યારે તમે જેમ કીધું એમ, તમે કીધું વેરહાઉસમાં જોબ કરી, તમે સ્ટોરમાં જોબ કરી, તમે સંઘર્ષ કર્યો. અને સંઘર્ષ કહેવાય છે કે માણસની જ્યારે નીતિ અને પ્રમાણિકતા હોય છે તો એ માણસને સફળતામાં કોઈ રોકી નથી શકતું. પણ છતાં અનેક એવા યુવાનો હોય છે કે જેમને ક્યાંક મદદની જરૂર હોય, તો કઈ રીતના તમે મદદ કરો છો? ખાસ કરીને મેં સાંભળ્યું છે કે ગુજરાતી યુવાનો, ગુજરાતી પરિવાર માટે આપ હંમેશા ઊભા રહો છો. કઈ રીતના આખું હોય છે? હું જ્યારે યુકે ગયો ત્યારે ઘણીવાર મને જોબમાં પ્રોબ્લેમ ફેસ થયા કે તમારો યુકેનો એક્સપિરિયન્સ નથી, તમને આઈધર 1 or 2 યર્સનો ઇવન ઇન્ડિયાનો એક્સપિરિયન્સ નથી. તો એવા ઘણા પ્રોબ્લેમ ફેસ કર્યા. જ્યારે મેં ફાર્મા કંપની સ્ટાર્ટ કરી ત્યારે મારી એ સ્ટ્રેટેજી ઓલવેઝ રહી છે કે ન્યૂ કમર્સને ટ્રાય આપવાની, કે એમને પહેલાં લેવાના કે ડાયરેક્ટલી ગ્રેજ્યુએટને, કારણ કે તમે જોબ જ નહીં આપો તો એ લોકોને એક્સપિરિયન્સ ક્યાંથી
અહીંયાથી મળશે. અને એનામાં ધગસ એટલી હોય છે શીખવાની, કારણ કે ફ્રેશલી ગ્રેજ્યુએટ થયા હોય છે અને કામ પણ સારું કરીને આપે. અને અત્યારે મને કહેતા એ ગર્વ થાય છે કે અત્યારે મારી લેબોરેટરીમાં અહીંયાથી 50 છોકરાઓને અમે લઈ ગયા છે જે મીડિયમ ક્લાસ ફેમિલીના છે, કે જેમને રિયલી જરૂર પણ છે. ગુજરાતીઓ 50 ગુજરાતીઓ મારી લેબોરેટરીમાં અત્યારે કામ કરે છે અને એટલું તન મન ધનથી કામ કરે છે. અત્યારે હું અહીંયા બેઠો છું તો એમની દયાથી પણ, કારણ કે એટલું સારું કામ કરે છે તો મને ટેન્શન પણ એટલું બધું ના હોય કે મને ખબર જ હોય કે મારું કામ સ્મૂથ જ ચાલશે, કારણ કે એ લોકો ઉપર મને એટલો ભરોસો છે અને આજ સુધી એ લોકોએ મારો ભરોસો તોડવા પણ નથી દીધો. કેતનભાઈ, હજી થોડોક સમય લઈશ આપનો. મારા મનમાં એક સવાલ એ જાગે છે કે આપ યુકે ગયા, આપે સરસ મતલબ પારિવારિક આખું જે વાતાવરણ ઊભું કર્યું, લોકોને મદદ કરવાની ભાવના સાથે આપ આગળ વધી રહ્યા છો. સ્વામિનારાયણ ભગવાન અને વડતાલ ધામની અતૂટ શ્રદ્ધા કઈ રીતના સત્સંગમાં આવ્યા અને આ શ્રદ્ધા કેવી રીતના મજબૂત બની તે મને જણાવો. સત્સંગમાં તો અમારે નાનપણથી મારા દાદા ટાઈમથી અમારે સત્સંગ છે. મારા કંઠી જુનાગઢ નવાગઢથી મારા ગુરુની કંઠી છે. એટલે સત્સંગમાં તો કોઈ બાંધછોડ પહેલેથી નથી. મારા દાદી છે એમને દેખાતું પણ નથી, મારા પપ્પાના કે એમના કોઈને એમને ફેસ પણ નથી જોયેલા. હજી સુધી અમારા ઘરમાં લસણ ડુંગળી કે એ બધું અહીંયા ગામડે બધું બંધ છે. ઇવન ત્યાં અમે યુકેમાં પણ સ્ટાર્ટ કરી દીધું છે કે લસણ ડુંગળીને બધું હમણાં સંતો આવેલા ત્યાં પધરામણીમાં, એ પણ અમે કોઈ પણ ટાઈપનું લસણ ડુંગળી કે પણ અમે નથી ખાતા. અને બધા પૂજા કરે, મારો છોકરો, મારી છોકરી અથર્વ, છોકરી સાઈન, બધા આખા ઘરમાં બધા પૂજા કરે. બહેનો પણ એમના જે માસિક ધર્મ હોય એ પણ ખાસ પાડે ભગવાનથી, એમના થાળ ડેલી કરવાના અને એ બધું રહે છે. તો એના વડે એક ઓટોમેટિક આધ્યાત્મિક વાતાવરણ જ ઊભું થઈ જાય છે. પ્લસ સંતો જે પણ અત્યારે કોઈ યુકે આવે તો અમે સંતો માટે ઘર જ સ્પેશિયલી રાખેલું છે કે બધા સંતો અમારા ઘરે જ ઉતરે. આપણે જુનાગઢથી કોઠારી પ્રેમ સ્વામી હોય, હરિઓમ સ્વામી હોય, કોઈ પણ સંતો, વડતાલથી કોઈ પણ સંતો આવ્યા હોય, બધા મોટા મોટા મહાનુભાવો પણ અમારી ઘરે, ઇવન ખોડલધામથી કાગવડથી નરેશ પટેલ પણ અમારી ઘરે આવી ગયેલા. કેતનભાઈ, ઈચ્છા અમારી થાય છે કે અમે પણ આપની મહેમાન ગતિ માણીએ. આવો મહેમાન ગતિ, અને તમને મસ્ત આપણે કાઠિયાવાડી ગાંઠિયા પણ ખવડાવશું. દર સન્ડે મારી ઘરે વણેલા ગાંઠિયા કાઠિયાવાડી મળે. બહુ સરસ. કેતનભાઈ, કહેવાય છે કે આપને ખ્યાલ હશે, હું એ દેશનું નામ નહીં લેવા માંગુ, પણ એક ગુજરાતીને એક દેશે વિઝા આપવાની ના પાડી હતી બહુ વર્ષો પહેલા, પણ આજે તે દેશના પ્રાઇમ મિનિસ્ટર છે. અને આજે તમે બેઠા છો મારી બાજુમાં, ગુજરાતી જ છું અને મને તમારું ગૌરવ છે, આખા ગુજરાત અને દેશના આપનું ગૌરવ છે. તમને લાગે છે કે ગુજરાતી વગર વિશ્વનો કોઈ પણ દેશ અધૂરો છે? નેવર. ગુજરાતી વગર વિશ્વનો કોઈ પણ દેશ અધૂરો નથી. અને તમે નહીં માનો, હું સાથે ઓડિટિંગ પણ કરું છું મલ્ટીનેશનલ કંપનીઓમાં, બધા ફાર્મા કંપનીઓના પ્લાન્ટનું. અને મહારાજ સ્વામીની દયાથી હું અત્યાર સુધી 12 વર્ષમાં 69 કન્ટ્રી ફર્યો છું અને આજ સુધી એટલા બધા કન્ટ્રીઓમાં હું ગયો છું. બધા કન્ટ્રીઓમાં મેં ગુજરાતી જોયા છે, સારી પોઝિશન પણ જોયા છે ગુજરાતી. તો ગુજરાતી ઇન્ડિયન વગર કોઈ પણ કન્ટ્રી રન થાય એવું આઈ ડોન્ટ થિંક સો ઇઝ નોટ પોસિબલ. મતલબ ગુજરાતીઓ જ્યાં જાય અહીંયા પોતાનું માનીને મહેનત કરે, અને કેવું કે અમુક કન્ટ્રીઓ મેઇનલી યુકેમાં પબ્લિક આવે છે, બહારથી જે પબ્લિક બીજી કન્ટ્રીઓની આવે છે કે મેઇનલી બેનિફિટ્સ માટેથી, કે ત્યાં સારા બેનિફિટ્સ છે, તમે ના કમાવો તો ગવર્મેન્ટ તમને સપોર્ટ કરે છે. પણ આજ સુધી મેં યુકેમાં કોઈ એવા ગુજરાતી નથી જોયા કે તે ગવર્મેન્ટના બેનિફિટ ઉપર એમનું ઘર ચલાવતો હોય. મહેનત કરે છે અને ટેક્સ એટલો પે કરે છે અને ત્યાં કન્ટ્રીમાં સારી લાઈફસ્ટાઈલથી પણ રહે છે. કેતનભાઈ, યુકેમાં જે સ્વામિનારાયણ મંદિર છે તેમાં મતલબ તેમાં પણ કઈ રીતના હોય છે આખું, મતલબ વીકમાં કઈ રીતના એની પ્રાર્થના હોય છે, કઈ રીતના એના દર્શન હોય છે, તેનો નિત્યક્રમ, તે પણ જાણવા માંગે છે. યુકેમાં આપણા ઘણા સ્વામિનારાયણ મંદિરો છે, વડતાલ ધામની અંદર, ભુજ ધામની અંદર. અને અમે એવરી સન્ડે મંદિરે જઈએ છીએ છોકરીઓને લઈને, ત્યાં જેથી એ લોકોને પણ એમનું આપણું ગુજરાતી કલ્ચર, સ્વામિનારાયણનું કલ્ચર પણ જળવાઈ રહે. સવારથી અમે ઘણીવાર જઈએ, ત્યાં સેવા પૂજા કરીએ. સંતો આવે તો એમના આશીર્વાદ લઈએ વારંવાર. સંતોને ઘરે પધરામણી પણ કરાવીએ. અને ત્યાં પણ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ થતા હોય છે. ગુજરાતી સ્કૂલ ચાલે છે કે ત્યાં આપણા ગુજરાતીઓ જે કેન્યાથી માઇગ્રેટ થયેલા છે એમનું ગુજરાતી થોડું ઘણીવાર વીક હોય છે, તો એમને ત્યાં આપણે સ્કૂલમાં ઘણી ટાઈપની મંદિરમાં પ્રવૃત્તિ થાય છે કે જે ગુજરાતીઓ સ્કૂલ ચલાવે, કે એમના છોકરાઓને પણ ગુજરાતી લર્ન પણ કરાવે છે. એવા ઘણા કાર્યક્રમો ત્યાં, ઇવન રાત્રે ધાબળા વિતરણના પણ કાર્યક્રમો ચાલે છે. એવું નથી કે ત્યાં પણ ગરીબી નથી, ત્યાં પણ જે અમુક યુરોપિયન કન્ટ્રીમાંથી ત્યાં માણસો આવે છે તો એમને પણ ઘણીવાર સપોર્ટની જરૂર હોય છે. તો આપણા વડતાલ તાબાના મંદિરોથી એમનું પણ ઘણીવાર ફૂડ વિતરણ ને એવું બધું પણ થાય છે ત્યાં, ઇવન સેન્ટ્રલ લંડનમાં. કેતનભાઈ, કહેવાય છે કે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત, અને એના માટે કહેવત છે કે કાઠિયાવાડમાં ભૂલો પડ ભગવાન તને સાંભળા દેખાડું. ક્યારેય યાદ આવે છે જ્યારે યુકેમાં હોય ગોંડલ, સૌરાષ્ટ્રની મહેકતા, સૌરાષ્ટ્રના સંસ્કાર, ગુજરાતીઓની સંસ્કૃતિ,
બહુ યાદ આવે છે ગુજરાતી, પણ અમે ત્યાં વાતાવરણ જેવું કરેલું છે. અમારા ઘરમાં એવડું મોટું મંદિર કરેલું છે બંને ઘરે, બધા ફેમિલી એ રીતના સાથે રહીએ. સાંજે અમારો નિત્યક્રમમાં તમને હું જણાવતા ભૂલી ગયો, સાંજે 7 વાગે અમારા ઘરે એક્ઝેક્ટ સાંજે 7 વાગે ત્યાંના યુકેના ટાઈમે આરતી થાય. વિધાઉટ આરતી સિવાય કોઈ પણ ઇવન નાના છોકરાઓ પણ એમ જમવાનું નામ ના લે. આરતી કરીએ, ભગવાનનો થાળ કરીએ અને પછી જ અમે બધા સાથે બેસીને રસોઈ લઈએ. અને એ ડાઇનિંગ ટેબલ ઉપર નહીં, નીચે ફ્લોર પર ગુજરાતી સ્ટાઇલ, કાઠિયાવાડી સ્ટાઇલમાં બેસીને જ જમીએ. હું આપની સાથે વાત આગળ વધારીશ. હું ફરી એકવાર બતાવી દઉં કે અમારી સાથે કેતનભાઈ પીપળિયા છે. તે ગોંડલના ગુંદાળા ગામના વતની છે અને 2009થી તેઓ યુકેમાં છે. માત્ર 15 વર્ષના ટૂંકા ગાળામાં તેમણે પોતાના સંઘર્ષના દિવસો પસાર કરીને આજે યુકેમાં એક આગવું સ્થાન બનાવ્યું છે. પણ પોતાની સંસ્કૃતિ, પોતાના ધર્મને તેઓ ભૂલ્યા નથી. આજે પણ સંયુક્ત કુટુંબની ભાવના સાથે જીવવાની તેમની આદત છે. 15 લોકોનો પરિવાર છે. વર્ષમાં કહેવાય છે કે ગુજરાતી કે ઇન્ડિયન જ્યારે બહાર જાય તો વિદેશ જાય પછી તેને તેની સંસ્કૃતિનો રંગ લાગે, તે પાછા આવવામાં કદાચ હું માનું છું 10% લોકો આવતા બી હશે, પણ ઘણા યુવાનો નથી આવતા. પણ કેતનભાઈ વર્ષમાં 2 થી 3 વખત ગુજરાત આવે છે, વતન આવે છે, માતા પિતાને મળે છે. અને તેમનો મુખ્ય ઉદ્દેશ છે કે તેમના બાળકો પણ ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતની માતૃભૂમિને ભૂલે નહીં. કેતનભાઈ, વાત આગળ વધારશું. યુકે વોઇસ પાર્ટી હમણાં જ બ્રિટનમાં ચૂંટણી થઈ ને એમાં પણ એક ભારતીય પીએમ પેલા હતા ઋષિ સુનક, તે પણ ગૌરવ છે દેશનું. આપ ગુજરાતનું ગૌરવ છો. તો આ જે યુકે વોઇસ પાર્ટી છે તે આગળના સમયમાં તેની રણનીતિ મતલબ કઈ રીતના આખું કામ કરશે ને એમાં તમારી ભૂમિકા કઈ રીતના છે કેતનભાઈ? અમે યુકે વોઇસ સ્ટાર્ટ કરી ત્યારે અમે લોકલ ટ્રાયલ માટે 2 ઇલેક્શન પણ લડ્યા, જે લોકલ એરિયામાં. પ્લસ અમે ફર્સ્ટ ટાઈમ ધીસ યર અમે લડ્યા પાર્લામેન્ટરી ઇલેક્શન્સ. મેં મારી જાતને જ એમાં પાર્ટિસિપેટ કરેલી. મેઇનલી ત્યાંનું ફાઇલિંગ, ત્યાંનું કઈ રીતનું આખું કલ્ચર હોય છે, પોલિટિક્સનું કલ્ચર, કારણ કે ત્યાં રૂલ્સ રેગ્યુલેશન્સ બહુ ટાઈટ છે, સ્પેશિયલી ડોનેશન્સના, એક્સપેન્સીસના. એટલે મેઇનલી અમારો પ્લાન એવો હતો કે ધીસ ટાઈમ આપણે જસ્ટ ટ્રાયલ કરીએ, પણ ટ્રાયલમાં પણ અમને ઘણો એવો સારો એવો રિસ્પોન્સ મળ્યો. અને ફ્યુચર સ્ટ્રેટેજીમાં એ છે કે ત્યાંથી બંને એટલા આપણા ઇન્ડિયન ગુજરાતીઓને જે ઘણા બધા આપણા એરિયાઓ છે અત્યારે, ત્યાંથી એમને પાર્ટિસિપેટ કરવાના નેક્સ્ટ જનરલ ઇલેક્શન્સમાં. કેતનભાઈ, ગુજરાતથી જે લોકો વિદેશ આવે છે ને ખાસ કરીને યુકે, તેના માટે આપ શું કહેવા માંગશો? શું બાબત જરૂરી છે કે જેને કારણે લોકોને તકલીફ ન પડે, કોઈ સમસ્યા ઊભી ન થાય? આપના જેવા સારા અને સારા પરિવાર તો યુકેમાં છે, છતાં પણ લોકો આવે તો તે બાબતનું ખાસ ધ્યાન રાખે. હા, અમુક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે અમુક વાર કેવું કે લોકો સારી સારી સ્કીમોમાં આવી જાય છે કે અમુક વાર સ્ટડી માટે સ્ટુડન્ટ જાય છે તો એ લોકો ડાયરેક્ટ કેલ્ક્યુલેશન તમને સમજાવે કે ઓકે તમારો એટલો ત્યાં એક્સપેન્સીસ છે, ત્યાં તમે આટલી જોબ કરો છો તો તમને ડાયરેક્ટ આટલા પૈસા બેલેન્સ થશે. પણ ત્યાં એવું નથી. તમે કયા એરિયામાં રહ્યો છો, લંડનમાં રહ્યો છો, લંડનની બહાર રહ્યો છો, એ પ્રમાણે તમારા એક્સપેન્સીસ હોય છે. પ્લસ તમારા ત્યાં કોઈ રિલેટિવ હોય છે તો એમને પણ થોડું પૂછો કે ત્યાંની શું અત્યારે કન્ડિશન છે, કારણ કે એવરી 10 યર્સે ત્યાં ગવર્મેન્ટ ડોર ઓપન કરે છે કે સ્ટુડન્ટને બધાને એક સાથે લઈ આવે. પછી ત્યાં તો આખું ફાઇનાન્સ ત્યાં યુનિવર્સિટીઓ ઉપર ચાલે છે અને એમની જરૂરિયાત ફિનિશ થઈ જાય ત્યારે લોકો પાછા પણ મોકલી આપે છે. એ ટાઈપના વિઝા રૂલ્સ એવરી ટાઈમ ચેન્જ કરે છે. એટલે તમે થોડી એડવાઇસ લ્યો. અને બીજું અત્યારે થોડું હેલ્થ કેર સેક્ટરમાં એ લોકો કહે છે કે ત્યાં કેર વર્કર માટે આવવાનું, તો ત્યાં ઘણી એવી ડમી કંપનીઓ છે કે જે કંપનીનું રજિસ્ટ્રેશન કરાવે છે, ગવર્મેન્ટ પાસેથી લાઇસન્સ લે છે સ્પોન્સરશિપનું, અને પછી અહીંયાથી 20-30 લાખ લઈને અને પછી ત્યાં તમારો ઉપર જ બધું છોડી દે છે કે ભાઈ ઓકે હવે અહીંયા જોબ નથી. એટલે એમાં પણ અત્યારે ઘણા બધા આપણા સ્ટુડન્ટો છે કે જે અહીંયાથી ડાયરેક્ટ સ્પોન્સરશિપ ઉપર આવે છે, એમને હેરાન થાય છે. અને ઘણીવાર ત્યાં લોકો ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ લઈને પણ આવે છે કાર ચલાવવા માટે, પણ ત્યાંના રૂલ્સ રેગ્યુલેશન્સ ખબર નથી હોતા. તો એના લીધે પણ ઘણીવાર એમને પોલીસની પેનલ્ટી આવે છે, ઇન્સ્યોરન્સના પ્રોબ્લેમ આવે છે. તો એના લીધે પણ એવા નાના પ્રોબ્લેમ્સ અમારી પાસે ઘણીવાર આવે છે. તો અમે ટ્રાય કરીએ છીએ કે એમને રિઝોલ્યુશન કરવાનું. પણ હું તો એક જ કહું છું કે જો તમારે ફ્યુચરમાં કોઈ પણને યુકેમાં સ્થાયી થવું હોય, ત્યાંનો બ્રિટિશ પાસપોર્ટ લેવો હોય તો કોઈ પણ ઇલીગલ એક્ટિવિટીમાં ત્યાં પાર્ટિસિપેટ નહીં થવાનું. કારણ કે એક પણ વાર તમારું ત્યાં પોલીસમાં કે FIR થયું તો તમને ક્યારે પણ જિંદગી પર બ્રિટિશ પાસપોર્ટ એક ખાસ ધ્યાન રાખવું પડે. કેતનભાઈ, હવે થોડી 1-2 અલગ વાતો કરીશું. કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ હોય ને એનો રોલ મોડેલ હોય, કોઈ પણ વ્યક્તિના આઈડલ હોય. કેતનભાઈ પીપળિયાના આઈડલ કોણ? મારા આઈડલ ભગવાન સ્વામિનારાયણ છે. હું ગુરુકુળમાં રહ્યો, એમની ગુરુકુળમાંથી હું ઘણું બધું શીખું છું. એમના આઈડિયોલોજી, શિક્ષાપત્રી હું એવરીડે મારી પૂજામાં વાંચું છું. એમના નાના અમુક એમને તો બહુ બધા સિદ્ધાંતો આપેલા છે, પણ હું બધા સિદ્ધાંતો ફોલો નથી કરી શકતો. એટલે એમાંથી જે અમુક સારા સિદ્ધાંતો છે એ હું ફોલો કરવાની ટ્રાય કરું છું. અને મેઇનલી મારા આદર્શ તો ભગવાન સ્વામિનારાયણ જ છે. કેતનભાઈ, ક્યારેય કલ્પના કરી હતી જ્યારે ગોંડલ રહેતા હતા, ઉંમર નાની હશે, પિતાની યારે કામ કરતા હોય કે કંઈ ભણતા હોય, કે હું વિદેશ જઈને
આ રીતના આખું એમ્પાયર ઊભું કરીશ, ક્યારે આ કલ્પના કે આ સપનું કેવી રીતના પૂર્ણ થયું? કલ્પના સપનું તો એવું કંઈ હતું જ નહીં, પણ મેં કીધું એ પ્રમાણે મારી દાદીને દેખાતું નથી, પણ હું એને વાતો વાતોમાં એમ જ રમતા રમતા કહેતો કે ઉપરથી પ્લેન જાય ત્યારે એવું કહેતો કે બા જો લંડન કે હું વિદેશ જઈશ ને તો આવા પ્લેનમાં બેસીને જઈશ. પછી ઘણી વાર એ મને ખીજાય એવું કરે તો હું એવું કહું કે બા ત્યાં ફોરેનમાં આવું ખીજાવાનું કે એવું કંઈ હોય જ નહીં, એવું સહજમાં જ કહેતો, ત્યારે એવું કંઈ હતું જ નહીં. પણ એકવાર હું ને મારા મમ્મી દશેરાના દિવસે હું ખેતરમાં પાણી વાળતો હતો. મેઇનલી મારું ભણવાનું કારણ હું સાથે સાથે મારા મમ્મી પપ્પાને ખેતી કામમાં હેલ્પ કરાવતો. ત્યારથી મને થયું કે ભાઈ આ 40-45 ડિગ્રી મજૂરી મારાથી ના થાય, મારે ભણવું પડશે. પણ એ ટાઈમેમાં હું ત્યાં મારા મમ્મી સાથે ખેતરમાં પાણી વાળતો હતો દશેરાના દિવસે, અને સાંજે મારા પપ્પા થોડી સ્વીટ લઈને આવ્યા ત્યારે મને થયું કે આ શું દશેરાનો દિવસ છે, ત્યારે બાર બધા કેટલી મજાક મસ્તી કરે છે અને અહીંયા અમે ખેતરમાં ખેતી કામ કરીએ છીએ. ત્યારે થયું કે મારે થોડું ભણવું છે, હાર્ડ કરવું છે, જેથી હું મારા મમ્મી પપ્પાને પણ સારી રીતે રાખી શકું, ફેમિલીને પણ સારી રીતે રાખી શકું અને આપણા દેશનું ગુજરાતનું નામ પણ રોશન કરી શકું. એટલે મેઇનલી ત્યાંથી બધી શરૂઆત થયેલી હાર્ડવર્કિંગની, ભણવાની અને થોડું સમજવાની. પણ ત્યાં સુધીમાં તો બધું બાળપણમાં જેમ જ હસી મજાકમાં જતું હતું, પણ ત્યારથી આખું મારું લાઈફની થિંકિંગ આખી ચેન્જ થઈ ગઈ. કેતનભાઈ, તમારી વાત ઉપરથી લાગે છે કે જ્યારે સૌરાષ્ટ્રમાં રહ્યા ત્યારે બી સતત સંઘર્ષના દિવસો, યુકે ગયા, ભણવાનો સમય, બિઝી લાઈફ, આ સમયમાંથી ધર્મ પ્રત્યેનો સમય કઈ રીતના કાઢી લ્યો છે? તમે કીધું કે 7 વાગે આરતી થાય, ભોગ ધરાવાય, પછી જ લોકો બેસે અને ગુજરાતી પરંપરાગત પ્રમાણે નીચે બેસે. આ સમય કેવી રીતના કાઢો છો? માણસ આજે સ્વાભાવિક છે કે પોતાના ઘરમાં કશું થયું હોય તો વિદેશથી નથી આવી શકતા, છતાં તમે આ સમય કેવી રીતના કાઢી લો? મેં મારી લાઈફમાં 24 અવર્સ હોય એમાં 8 અવર્સને 3 ટાઈમ્સ ડિવાઇડેડ કર્યા છે. 8 અવર્સ ફૂલ્લી સખત પરિશ્રમ કરવાનો, જોબ કરવાની, 8 અવર્સ ફૂલ્લી સ્લીપ કરવાનું, સૂઈ જવાનું, જેનાથી માઇન્ડ શાંત રહે, અને 8 અવર્સમાં બધું નિત્ય કાર્યક્રમ છે કે જે ફેમિલીને હારે રહેવાનું, ધર્મનું કામ કરવાનું, સમાજનું કામ કરવાનું, દેશનું કામ કરવાનું, આઈધર યુકે હોય કે ઇન્ડિયા હોય તો એ ટાઈમે. અને મેઇનલી સવારે હું જ્યારે પૂજા કરું ત્યારે મેઇનલી હું શિક્ષાપત્રી વાંચું. શિક્ષાપત્રી મેં ઘણીવાર વાંચેલી છે, પણ જ્યારે હું પણ શિક્ષાપત્રી વાંચું ત્યારે મને એમાંથી કંઈ નવું ને નવું વિચારવા શક્તિ મળે. સાંજે સૂતા ટાઈમે હું સાઈડમાં અમારા સ્વામિનારાયણની ચેષ્ટા કરીને મૂકું, જેથી મારા કિડ્સ છે એ પણ જોતા સૂઈ જાય છે, હું પણ જોઉં છું. અને બીજું કે ચેષ્ટા પતે પછી હું ભગવદ્ ગીતા, જે ઓનલાઈન યુટ્યુબ ઉપર ભગવદ્ ગીતાના પાઠ હોય છે એ સાઈડમાં હું યુટ્યુબ પર રાખીને એ સાંભળતા હું સૂઈ જાઉં છું. તેનાથી મને ઘણી બધી રીતે શાંતિ પણ મળે છે અને ઘણું બધું એમાંથી મને માઇન્ડની રીતે જાણવા પણ મળે છે અને શીખવા પણ મળે છે, અને મેન્ટલી મને એમાં ઘણું બધું સ્ટ્રોંગનેસ પણ ફીલ થાય છે. આપણે કાર્યક્રમ પૂર્ણ કરીએ પહેલા હું એક વાત કહેવા માંગીશ કે એક ગુજરાતી અત્યારે દેશના પ્રધાનમંત્રી છે, નરેન્દ્ર મોદી. આપ પણ ગુજરાતથી છો અને આપ પણ યુકેમાં પોલિટિકલ પાર્ટી સાથે સંકળાયેલ છો. અમે આશા રાખીએ કે આવનારા વર્ષોમાં, આવનારા સમયમાં કેતનભાઈ એવી જગ્યાએ પહોંચે કે જે ગૌરવ છે તે ગૌરવ ફરી એકવાર કહી શકીએ કે આ અમારું ગૌરવ છે, આ અમારા કેતનભાઈ છે. કેતનભાઈ, એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ. જતાં ગુજરાતી અને ભારતીયોને અને ખાસ કરીને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની જે આપની શ્રદ્ધા છે તે બાબતે આપ શું કહેવા માંગો છો? એ બાબતે હું એ કહેવા માંગુ છું કે ભગવાન સ્વામિનારાયણ છે. હું બીજા કોઈ ભગવાનનું એવું કંઈ નથી કે કોઈ નાના મોટા કે એવું કંઈ છે જ નહીં, પણ ભગવાન સ્વામિનારાયણના લીધે આજ મને બધા ભગવાનમાં પેલું છે કે એવું કોઈ નથી કે હું હિન્દુ, મુસ્લિમ કે પછી ક્રિશ્ચિયનમાં કોઈ પાર્શિયાલિટી કહે. બધા ભગવાન એમની રીતે, અને બધાના માઇન્ડમાં પણ આ શ્રદ્ધાનો વિષય છે. અને ભગવાન સ્વામિનારાયણમાં મારી એટલી શ્રદ્ધા છે કે હું જે પણ કામ માગું છું, લાઈક જુનાગઢ સિદ્ધેશ્વર મહાદેવ, સારંગપુર કષ્ટભંજન દેવ, મારા લાઈફમાં ઘણા પણ એવા વિઝાના પ્રોબ્લેમ્સ ને બધા આવેલા છે. મેં એની સામે મારી પ્રાર્થના કરેલી છે તો મારી પ્રાર્થનાઓ સફળ થઈ છે. આજે પણ હું પ્રાર્થના કરીને આવ્યો છું વડતાલથી કે ફ્યુચરમાં મારે જે પોઝિશન ઉપર યુકેની પાર્લામેન્ટમાં પહોંચવું છે મને પોઝિશન પર પહોંચાડે, જેથી કરીને હું ગુજરાતનું તો નહીં પણ દેશનું અને જે પણ આવનારી પેઢીઓ છે, જે બધા ફ્યુચર્સમાં યુકેમાં આવવાનું છે, એમને હું સારામાં સારી હેલ્પ કરી શકું, સપોર્ટ કરી શકું. ફાઇનાન્સના લીધે મારે એવું કોઈ નથી કે ફાઇનાન્સના લીધેથી ઓકે મારે પોલિટિક્સમાં જવું છે. મેઇનલી પોલિટિક્સની વાતો કરવા કરતાં પોલિટિક્સમાં જઈને કંઈક કરી બતાવીને એમને હેલ્પ સુધારો કરવાનો પ્રયત્ન, મતલબ આપનો ઉદ્દેશ છે કે માત્ર રાજકીય પ્લેટફોર્મ પણ સારું કરવાની ભાવના સાથે આપ જોડાયા? હા, મેઇનલી એ જ. કેતનભાઈ, એક હજી સવાલ થાય છે કે આવનારા સમયમાં આપ તો ગુજરાત આવશો, સૌરાષ્ટ્ર આવશો, પણ ખાસ કરીને વડતાલ ધામ જે છે તેમનો દ્વિશતાબ્દી મહોત્સવ હતો, જે લગભગ 9 દિવસ ચાલ્યો. લાખો લોકો આવ્યા દેશ અને વિદેશમાંથી. આપના જીવનમાં ક્યારે એવો દિવસ હતો કે કોઈ એવું કામ હોય કે આમ બહુ મુશ્કેલ હોય, સવારથી સાંજ પડી ગઈ કે નથી થતું, અને સ્વામિનારાયણ ભગવાનની શ્રદ્ધા
કે એ કામ ચપટીમાં થઈ ગયું? એવો દિવસ કોઈ એવી મુશ્કેલી કે પછી તમને એમ થાય કે ના આ કામ થઈ ગયું? નહીં, મારી મુશ્કેલી હતી કે ઇવન મારા વિઝા પણ રિજેક્ટ થયેલા. સ્ટુડન્ટમાં હતો, પાછું અહીંયા યુકે પહેલી ઇન્ડિયા વખત? નહીં, બીજી વખત હું યુકે હતો. મારું સ્ટડીનું રિઝલ્ટ નહોતું આવ્યું, તો એ સ્ટડીના રિઝલ્ટના થોડા ગેપના લીધે મારે ઇન્ડિયા પાછું આવવું પડ્યું હતું. અને 4 મહિનાનો ટાઈમ થઈ ગયો હતો અને યુકે ગવર્મેન્ટ વિઝા રૂલ્સ ચેન્જ કરતી હતી. જો વિથિન 2 ડેઝમાં હું વિઝા ફાઇલ ના કરું તો મને ફરીથી યુકે જવાનો કોઈ ચાન્સ હતો નહીં. ઓકે. ત્યારે મેં સિદ્ધેશ્વર મહાદેવને અને કષ્ટભંજન દેવને પ્રાર્થના કરેલી અને વિથિન લાઈક 4 ડેઝમાં મારું વિઝાનું ડિસિઝન આવી ગયું, પોઝિટિવ ડિસિઝન આવી ગયું. અને આજે જે પણ હું કંઈ છું એ એમના બંને મંદિરના લીધેથી, કષ્ટભંજન દેવ અને સિદ્ધેશ્વર દાદાના આશીર્વાદના લીધેથી જ હું આજે હું યુકેનો મને બ્રિટિશ પાસપોર્ટ મળ્યો છે, તો એમના લીધેથી જ છે. તો એક ક્ષણ આજ સુધી હું ક્યારેય નથી ભૂલી શક્યો. અને તે તમે જે કીધું એ પ્રમાણે મનોમન પ્રાર્થના કરેલી, ઇવન મંદિરે પણ હું નહોતો ગયો, મનોમન પ્રાર્થના કરેલી કે મારું આ કામ થઈ જાય. અને એમની બંનેથી દયાથી સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ મતલબ કહી શકાય કે દિલથી કરેલી મન્નત અને પ્રાર્થના ભગવાન સાંભળે છે. સાંભળે છે 100%. અને તમારો તો મતલબ મેં જોયું આ લગભગ 25 મિનિટના કાર્યક્રમમાં તમારી શ્રદ્ધા અને તમારી જે અતૂટ શ્રદ્ધા છે ને એ બહુ મજબૂત છે. એટલે મને એવું લાગે છે કે ભગવાન તમારા દિલમાં છે. એકદમ દિલમાં છે. પ્લસ મને સ્ટ્રેન્થ મળે છે મારા બેનથી. જે મારા બેન અહીંયા હરિદ્વાર, આશાનું હરિદ્વાર જે એમને કરેલું છે, અત્યારે 30 છોકરીઓને સાચવે છે. એ ચાલીને છપૈયા ગયા હતા. ચાલીને, એકલા લેડીસે ચાલીને છપૈયા ગયા હતા. એટલે એનાથી જોઈને મને બહુ શક્તિ મળે છે. હું હમણાં સુધી સગા મોટા બેન છે, સગા મોટા બેન છે, આશા પટેલ કરીને એમનું નામ છે અહીંયા. અને મારા સગા બેન છે, સંતોના આશીર્વાદ છે એમની ઉપર. અને એને પણ એટલી શક્તિ મળે છે. તો હું હમણાં સુધી તિલક ચાંદલો નહોતો કરતો, જસ્ટ નોર્મલ ચાંદલો જ કરતો હતો. પણ એમને જોઈને મેં તિલક ચાંદલો પણ છેલ્લા 2 મહિનાથી ચાલુ કરી દીધો છે. કે એ બેન એટલું મારા મોટા બેન એટલું મારા બધા માટે એટલું કરે છે. એનામાં એટલી સ્વામિનારાયણ ભગવાનની શ્રદ્ધા અને શક્તિ છે. તો આજે એમને જોઈને મને એમનામાંથી પણ ઘણી શક્તિ મળે છે. તો આ હતા કેતનભાઈ પીપળિયા. હું ફરી એકવાર જણાવી દઉં, અમે કાર્યક્રમ પૂર્ણ કરે તે પહેલા, કે તેઓ ગુજરાતનું ગૌરવ છે. તેઓ યુકેમાં છે અને ફાર્મસી કંપની ચલાવે છે. અસંખ્ય ગુજરાતી યુવાનોને મદદ કરવી, કોઈ પરિવારને ક્યાંય તકલીફ હોય તો તેના માટે ઊભા રહેવું, અને તેની સાથે ગુજરાતની સંસ્કૃતિ અને ભગવાન સ્વામિનારાયણમાં તેમની અતૂટ શ્રદ્ધા આજે પણ યુકેમાં તેમણે યથાવત રાખી છે. કહેવાય છે કે ગુજરાત હોય કે દેશ હોય, ત્યાં સંયુક્ત ભાવનાની જે વ્યાખ્યા છે તે પૂર્ણ થઈ છે. પણ કેતનભાઈના પરિવારમાં આજે પણ યુકેમાં 15 લોકોનો પરિવાર છે. અને 15 લોકોના પરિવાર સાથે તેઓ યુનાઇટેડ કિંગડમમાં રહે છે. જતા પહેલા એક સવાલ હજી પૂછી લઈશ. આજના યુવાનોને, આજની દીકરીઓને શું સંદેશો આપવા માંગશો કેતનભાઈ? એ સંદેશ આપવા માંગીશ કે અત્યારે કલ્ચર બહુ ઇન્ડિયા હોય કે યુકે હોય બહુ ખરાબ છે. અમુક લેવલ સુધીનું ઓકે હતું, પણ અત્યારે અમુક એ લેવલથી પબ્લિક બહાર જતી રહી છે. તો મેઇનલી આપણે એ જ ધ્યાન રાખવું પડે કે આપણે આપણું કલ્ચર જાળવી રાખીએ. અને જ્યાં પણ ખોટું થતું હોય ત્યાં તમે અવાજ ઉઠાવો. જ્યાં સુધી તમે બોલશો નહીં ત્યાં સુધી તમારું કામ નહીં થાય. અને જે પણ ખોટું થતું હોય, કોઈ પણ ફિલ્ડમાં હોય, પોલિટિકલી હોય, સામાજિક હોય, ધાર્મિક હોય, કોઈ પણ જગ્યાએ ખોટું થતું હોય તો એ સહન નહીં કરી લેવાનું, બોલવાનું. કારણ કે જ્યાં સુધી બોલશો નહીં ત્યાં સુધી બદલાવ નહીં આવે. અને મેઇનલી દીકરીઓને ભણાવો. અહીંયા હજી પણ આપણા ગામડા ઘણા પણ એવા છે કે જે દીકરીઓને ભણાવવામાં નથી માનતા. તો દીકરીઓને ભણાવો અને ડિફરન્શિએટ ના કરો કે ભાઈ આ કોઈ પણ લેડીઝ કે જેન્ટ્સ. અને એક યુનિટી સાથે રહ્યો, હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન એવું ભૂલીને જસ્ટ જે એક હ્યુમન બિઈંગ છો એ કરીને જો તમે સાથે આગળ વધશો તો તમને બધી ફિલ્ડમાં સારો પોઝિટિવ રિસ્પોન્સ પણ મળશે. કેતનભાઈ, હજી એક સવાલ થાય છે. સોરી આપનો સમય લઈ રહ્યો છું કે ડિજિટલનો યુગ છે, આધુનિક ટેકનોલોજીનો યુગ છે, ને આપ તો તે ડિજિટલ યુગના માધ્યમથી સંકળાયેલ છો, અને આપ લંડનમાં છો. પણ અનેક લોકો છે ને આ ડિજિટલ યુગના અધોગતિ તરફ જઈ રહ્યા છે કે એનો દુરુપયોગ થઈ રહ્યો છે. તો શું કહેવા માંગુ છો કે કઈ રીતના હોવું જોઈએ આખું જે તમે? ડિજિટલનું અત્યારે જે બધી રીલ્સ ચાલે છે એના લીધેથી મેં જોયું છે યુવાનોનો ઘણો ટાઈમ બરબાદ થાય છે. હું ઘણીવાર ગામડે પણ અત્યારે મેં જોયું, 2 દિવસ હતો તો ત્યાં ગામડે ઓટા પર બેસીને જે પહેલાં આપણે ભાઈબંધો વાતો કરતા, ગીલી દાંડીઓ કે એવું બધું રમતા, અત્યારે બધા ત્યાં બેસીને જસ્ટ રીલો જ જોતા હોય. મને લાગે છે મિસ કરો છો આપ ગીલી દાંડિયા હોય, પકડદા હોય, પછી થપ્પો હોય, આ જૂની રમતોને મિસ કરો છો કે? નારગોલ, એ બધી રમતોને અમે મિસ કરીએ છીએ. પણ અમે ત્યાં યુકેમાં સમાજ અમે ત્યાં કરેલો છે, ગુજરાતી સમાજ અમારા એરિયામાં, ત્યાં અમે આવી રમતો રમાડીએ છીએ ઉનાળામાં બાળકોને. એટલે અમે મિસ તો કરીએ છીએ પણ ટ્રાય કરીએ છીએ કે એ હજી લાઈવ રહે અને છોકરાઓને ખબર પડે કે આ ટાઈમની ગેમો હતી અને અમે પણ રમતા હતા. પણ એ જ કે ડિજિટલ ટેકનોલોજીનો તમે પોઝિટિવ રીતે ઉપયોગ કરશો તો બહુ સારામાં સારું છે. રીલ્સો જોવા કરતાં એમાં ઘણું બધું યુટ્યુબ ચેનલો છે, KTV છે, કે પછી બીજી બધી પણ ચેનલો છે જેમાં પોઝિટિવ ન્યૂઝ આવતા હોય એને તમે ફોલો કરો અને એમને તમે
તમારી લાઈફમાં તમે જુઓ, એમાંથી ઘણું બધું શીખો, તો એ ઘણું બધું પોઝિટિવિટી છે અને એમાંથી તમને ઘણું બધું શીખવા પણ મળે છે. તો હતા કેતનભાઈ પીપળિયા. આવા જ અવનવા સમાચાર ને નવા સમાચાર માટે આપ જોતા રહો KTV. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.